તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી આજના દિવસે બજારમાં થોડી પોઝિટિવિટી સાથે બંધ થઈ છે. જો આજના દિવસે તમને નિફ્ટી 23,300ની ઉપર બંધ થયો છે અને 23,300નું લેવલ એવું હતું કે છેલ્લા 3 દિવસથી નિફ્ટી એની ઉપર પાર નહોતું કરી શકતું. આજના દિવસે એની ઉપર એક ક્લોઝિંગ આવ્યું જે થોડું ઘણું પોઝિટિવ છે. નિફ્ટી બેંકમાં પણ 49,000નું લેવલ ખાસો ડિસાઇસિવ હતું. છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે એ લેવલ પાર નહોતું થતું. આજે એની ઉપર એક આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જો કે અહીંયા પણ ડેઝ હાઈથી થોડુંક નીચે ક્લોઝિંગ આવ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે સારી તેજી રહી, પરંતુ અહીંયા પણ ડેઝ હાઈથી આપણને થોડા ઘણા નીચે જ આવતા આજના દિવસમાં દેખાયા. આજે જે સેક્ટર્સની અંદર તેજી આવતી જોવા મળી એમાં તમને મોટેભાગે મોમેન્ટમ સેક્ટર દેખાઈ રહ્યા છે. આરબીઆઈએ જે ડેઇલી વેરિયેબલ રેપો રેટની જાહેરાત કરી એને પગલે આજે પીએસયુ બેંકમાં ઉછાળો આવ્યો. કોપરના ભાવની સાથે આજે કોપર સ્ટોક્સ વધ્યા એટલે મેટલ સ્ટોકમાં તેજી આવી. આજે તમામ સરકારી કંપનીઓમાં તમને તેજી જોવા મળી હતી અને એનર્જી કંપનીઓ પણ આજે ખાસી એવી તેજીમાં રહી. પરંતુ જે ડિફેન્સિવ સ્ટોક્સ હતા ત્યાં આગળ આજે તમને બધે જ ઘટાડો જોવા મળ્યો છે. એમાં પછી તમે આઈટી હોય, એફએમસીજી હોય, ફાર્મા કંપની હોય, આ બધામાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આજના દિવસમાં તમને આવતું જોવા મળ્યું છે. ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ, એચડીએફસી લાઈફના પરિણામ આવ્યા, સારા પરિણામ છે. વીએનબી માર્જિન અપેક્ષા કરતાં સારા રહ્યા છે. એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ પણ એક સારા લેવલ પર આપણને જોવા મળ્યું અને સારા પરિણામોને પગલે અહીંયા જુઓ 8%ની તેજી આવી છે. બીઈએલ ખાસો એવો ઘટી ગયો હતો, ત્યાંથી એક વેલ્યુ બાઇંગ જોવા મળી રહ્યું છે. એસબીઆઈ લાઈફમાં પણ એચડીએફસી લાઈફના પરિણામોને પગલે થોડી ઘણી તેજી જોવા મળી અને ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સમાં પણ આજના દિવસે થોડી રિકવરી આવતી આપણને દેખાય છે. આ ઉપરાંત જે ઘટાડો આવ્યો એમાં ટ્રેન્ડનું કાઉન્ટર મહત્વનું, કારણ કે અહીંયા ગઈકાલે એક તેજી હતી, આજે ફરી પાછો સ્ટોક અહીંયા ઘટતો દેખાયો છે લગભગ 2.5% જેટલો. આ ઉપરાંત તમને ડીઆરએલની અંદર એક તેજી જોવા મળી. એચસીએલ ટેક સહિતની જેટલી પણ આઈટી કંપનીઓ નિફ્ટીમાં છે, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, બધામાં પણ એક દબાણ જોવા મળ્યું અને ખાસ કરીને તમને ટાટા કન્ઝ્યુમરમાં તો દબાણ આવ્યું જ, પરંતુ અન્ય એફએમસીજી કંપનીઓ પણ આજે ખાસી એવી દબાણ સાથે બંધ થઈ છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જે સાથી તેજી જોવા મળી તેમાં આરવીએનએલનું કાઉન્ટર, ન માત્ર આરવીએનએલ પરંતુ દરેક રેલવે કાઉન્ટર, આઈઆરએફસી, ઇરકોન જેવામાં આજે સારી તેજી રહી. આ ઉપરાંત આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન બેંક જેવી પીએસયુ બેંકે પણ એક સારું એવું લીડ લીધું. આ ઉપરાંત ભારત ડાયનામિક્સમાં આજે એક 2900 કરોડના ઓર્ડરની અપડેટ આવી હતી રક્ષા મંત્રાલય પાસેથી, ત્યારબાદ અહીંયા લગભગ 6%ની તેજી આવી છે. જ્યાં ઘટાડો આજના દિવસે તમને આવતો જોવા મળ્યો મિડકેપના ફ્રન્ટ પરથી, એની અંદર જુઓ તમને ઓરેકલ ફાઇનાન્સ પરિણામો થોડા નબળા રહ્યા, એની અસર આવતી જોવા મળી. આ ઉપરાંત સુંદરમ ફાઇનાન્સમાં એક દબાણ રહ્યું. કલ્યાણ જ્વેલર્સ જે 800થી ઘટવાનો શરૂ થયો છે તે હજી સુધી અટક્યો નથી અને મેનકાઇન્ડ ફાર્મામાં પણ આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમને આવતું જોવા મળ્યું છે. ઓવરઓલ અહીંયાથી 23,300ની ઉપર આજે આપણે બંધ થયા છે, પરંતુ ખાસ કરીને આજે સવારે જે આપણને એક સારી મોમેન્ટમ જોવા મળી હતી એ મોમેન્ટમ દિવસમાં સસ્ટેન નથી થઈ શકી, એટલે ઉપરના સ્તરેથી થોડી ઘણી વેચવાલી તો આપણને જોવા મળે છે. એટલે હવે 23,400નું લેવલ નિફ્ટી માટે ખાસું મહત્વનું છે. આવતીકાલે રિલાયન્સ, એક્સિસ બેંક, ઇન્ફોસિસ આ બધાના રિઝલ્ટનું પણ એક રિએક્શન આપણને બજારમાં આવતું દેખાશે. એટલે જો 23,400ની ઉપર આપણે ટકી જઈએ છીએ તો પછી અહીંયાથી તેજી થોડી કન્ટિન્યુ થતી જોવા મળશે, નહીં તો બજારની અંદર ફરી પાછું એક કન્સોલિડેશનની જ રેન્જ આપણને દેખાઈ શકે છે.